વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર ભાગ 12. સ્વાધ્યાય 14.3. સ્વાધ્યાય 14.3ના દાખલા નંબર 1 અને 2 થઈ ગયા છે, તેમજ દાખલા નંબર 5 અને 6 એ પણ હોમવર્કમાં આપેલા હતા, એટલે એ પણ થઈ ગયા છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી. તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. એટલે આપણને એની મધ્યસ્થ ઉંમર છે એ શોધવાની છે. પરંતુ આપણને જે ઉંમર અહીં આપેલી છે એથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ અહીં આપેલું છે. આપણે જોઈએ તો આપણને ઉંમર છે કહ્યું છે કે 20 વર્ષથી ઓછી એવા 2 જણા છે. 25 વર્ષથી ઓછી હોય એવા 6 જણા છે. 30 વર્ષથી ઓછી હોય એવા 24 જણા છે. 35 વર્ષથી ઓછી હોય એવા 45 જણા છે. 40થી ઓછી હોય એવા 78 જણા છે. 45થી ઓછી હોય એવા 89 જણા છે. 50થી ઓછી હોય એવા 92 જણા છે. 55થી ઓછી હોય એવા 98 જણા છે. અને 60 વર્ષથી જેની ઉંમર ઓછી છે એવા 100 જણા છે. તો હવે આપણને વર્ગીકૃત માહિતી એટલે કે અલગ અલગ વર્ગ પ્રમાણે આપણે એનું ઉંમર છે એ દર્શાવવી પડશે. તો આપણે જોઈએ કે આપણે વર્ગની વર્ગ લંબાઈ કઈ લઈ શકીશું. તો જુઓ, અહીં તમને આપેલું છે 20થી 25, પછી 25થી 30, 30થી 35. એટલે આપણે જે ગેપ લેશું એ 5-5નો ગેપ, એટલે કે વર્ગ લંબાઈ 5-5ની લઈ શકીશું. હવે આથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. એટલે અહીં આપેલું છે કે 20થી ઓછી, તો એ 18 હોઈ શકે, 19 પણ હોઈ શકે. હવે 15 અને 16 હોઈ શકે, કેમ કે આપણે 5-5નો ગેપ રાખીએ તો આપણે 5-5ના ગેપમાં 15થી 20નો વર્ગ મળશે. પરંતુ આમાં ઉંમર જે છે એ 18 વર્ષથી વધુ કહી છે. 18 વર્ષથી વધુ એટલે કે 17, 16 કે 15 એની ઉંમર હશે નહીં. પણ આ તો વર્ગ લંબાઈ એક સરખી રહે, વર્ગ લંબાઈ સમાન રહે એ માટે કરીને આપણે 15થી 20નો એક વર્ગ છે એ લઈશું. 20 વર્ષથી ઓછી એટલે કે એનામાં 19 આવે, 18 આવે, એટલે આપણને જે વર્ગ મળશે એનાથી એક આગળનો વર્ગ આપણે ઉમેરવું પડશે. તો અહીં જોઈએ, આપણે બનાવીએ આવૃત્તિ વિતરણ. તો પહેલાં આપણે લખીશું વર્ગ, ત્યારબાદ આવશે આવૃત્તિ અને ત્યારબાદ સંચય આવૃત્તિ. તો હવે આ જે તમને આપેલું છે એ સંચય આવૃત્તિ તમને આપેલી છે. આપણે જે બોલીએ છીએ શું બોલીએ છીએ કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. એટલે અહીં જે તમને આપેલી છે એ બધી સંચય આવૃત્તિ આપેલી છે. તો હવે વર્ગ બનાવીએ અને ત્યારબાદ સંચય આવૃત્તિ લખીએ, તે ઉપરથી આપણને આવૃત્તિ મળશે. તો જોઈએ, ચલો. હવે પહેલું 20થી ઓછું અને 5-5નો ગેપ રાખવાનો છે, એટલે આવશે 15થી 20, ત્યારબાદ 20થી 25, 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી 60. જોઈ લઈએ તો કોઈ પણ એક વર્ગ છે એ રહેતો નથી ને,
તો 15થી 20, 20થી 25, 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55, 55થી 60 બધા જ વર્ગ છે આવી ગયા છે. ચલો હવે આપણે સંચયી આવૃત્તિ લખીએ તો એ તમને આપેલી છે 2, 6, 24, 45, 78, 89, 92, 98 અને 100. હવે આવૃત્તિ કઈ રીતે શોધવાની છે એની ચર્ચા કરીએ. તો તમને 20થી ઓછી હોય એવા પોલિસી ધારકની સંખ્યા આપેલી છે 2 ને આ જે વર્ગ છે એ પણ 20થી ઓછાનો જ છે કે 15થી 20 એટલે કે 20થી ઓછા જ છે આ વર્ગની અંદર, એટલે કે એની જે સંચયી આવૃત્તિ છે અને આવૃત્તિ છે એ કેવી થશે? સરખી. ત્યારબાદ હવે અહીં આપેલું છે 25થી ઓછી. હવે 25થી ઓછીની વાત કરીએ એટલે કે એનામાં 20થી ઓછી જે વ્યક્તિ હોય એ પણ 25થી ઓછી વ્યક્તિમાં સમાવેશ થઈ જશે. એટલે અહીં ટોટલ આપણને આપેલા છે 6. તો આપણે 6માંથી 2 બાદ કરીશું એટલે આપણને માત્ર ને માત્ર 20થી 25 વચ્ચેની જ સંખ્યાઓ મળશે. તો 6 - 2 કરવાથી આપણને મળે છે 4. અહીં હું કૌંસમાં લખું છું, આ લખવાનું નથી. આ માત્ર ને માત્ર તમારા સમજણ માટે જ લખેલું છે. ત્યારબાદ હવે આપણને શોધવાનું છે 25થી 30. તો 25થી 30નો મતલબ એવો થશે કે 30થી ઓછી. તો 30થી ઓછીમાં 25થી ઓછી અને 20થી ઓછી એ બંનેનો સમાવેશ થઈ જાય. એટલે આપણે હવે કરવાનું 24 - 6. તો 24માંથી 6 બાદ કરવાથી આપણને મળશે 18. આ જે લખું છું એ તમારે લખવાનું નથી. 24 - 6. બસ આ રીતે આપણે 45 - 24, 78 - 45, 89 - 78, 92 - 89 આ રીતે ક્રમશઃ બાદબાકી કરવાથી આપણને આવૃત્તિ છે એ મળી જશે. તો હવે 45 - 24 કરવાથી આપણને મળશે 21. ચલો ત્યારબાદ 78 - 45 એટલે થશે 33. 89 - 78 એટલે થશે 11. 92 - 89 એટલે મળશે 3. 98 - 92 કરવાથી આપણને મળશે 6. અને 100માંથી 98 બાદ કરવાથી મળશે 2. હવે તમારી આવૃત્તિ સાચી છે કે તમે કોઈ ભૂલ કરી છે, સાચી છે અથવા તો ખોટી છે એની ચકાસણી કરવાની છે તો એ પણ ઇઝીલી થઈ જશે. તમારે આ બધી જ આવૃત્તિનો કરવાનો સરવાળો. હવે આ આવૃત્તિનો સરવાળો કર્યા બાદ તમને શું આન્સર મળે છે, તમને જે જવાબ મળશે તમે ચેક કરજો. આ આવૃત્તિનો તમે સરવાળો કરશો તો તમને મળશે 100. એટલે કે આવૃત્તિનો સરવાળો અને સંચયી આવૃત્તિમાં જે સૌથી છેલ્લી આવૃત્તિ જે છે એ બંને કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. બરાબર ને આપણને અહીં પણ આપેલું છે કે 100 પોલિસી ધારકોની ઉંમરનું આવૃત્તિ વિતરણ આપેલું છે. એટલે કે આપણી પાસે કુલ સંખ્યા કેટલી છે? 100. એટલે કે આવૃત્તિ પણ કેટલી થવી જોઈએ? 100. હવે આપણને અહીં આવૃત્તિ વિતરણ છે એ મળી ગયું છે. તો બસ હવે તો આપણને મધ્યસ્થ શોધવાનું છે. તો મધ્યસ્થ શોધવા માટે સૌ પ્રથમ આપણને મધ્યસ્થ વર્ગની જરૂર પડશે અને મધ્યસ્થ વર્ગ શોધવા માટે આપણને n/2ની જરૂર પડશે. તો n/2 એટલે કે 100/2 એટલે આપણને મળશે 50. તો સંચયી આવૃત્તિમાં 50 ક્યાં સુધી આવે? તો 45 સુધી છે, અહીંયા આવે છે. 30થી 35ના વર્ગમાં 45 સુધીની ઉંમર આવે છે અને ત્યારબાદ આવે છે 78. સંખ્યા, ઉંમર નહીં. તો 78 સંખ્યા આપણને મળે છે 35થી 40.
એટલે કે ત્યાં ટોટલ જે છે શરૂઆત થશે 46, 47થી કરી અને 78 જેવા મળે છે. એટલે એની અંદર 50નો સમાવેશ થઈ જાય છે. તો આપણું મધ્યસ્થ વર્ગ છે એ કયું થશે? 35થી 40. તો લખીએ n/2 બરાબર 100/2 બરાબર 50. તો હવે આપણને મધ્યસ્થ વર્ગ મળે છે. મધ્યસ્થ વર્ગ કયો મળ્યો? 35થી 40. હવે L શું મળશે? 35. H શું મળશે? 5. 40 - 35 એટલે મળશે 5. ત્યારબાદ n/2 તો આપણને મળેલું છે. ત્યારબાદ આપણને હવે જોવાનું છે CF અને F. તો CF કોને કહેવાય? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. તો આ મધ્યસ્થ વર્ગ મળે છે આપણને 35થી 40, એનો આગળનો વર્ગ છે 30થી 35 અને એની સંચયી આવૃત્તિ આપણને મળે છે 45. આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે આપણને મળે છે 33. હવે આ ગણતરી એટલે કે આ જે કિંમતો છે એ આપણે સૂત્રમાં મૂકીશું. તો સૂત્ર છે કે મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CF/F ઇન્ટુ H. L મળ્યા 35, n/2 50, 50 - 45 ભાગ્યા 33 એને ગુણ્યા 5. હવે આ મળશે 5. 5 ગુણ્યા 5/33 એટલે કે 35 પ્લસ 25 ભાગ્યા 33. તો હવે આપણે 25 ભાગ્યા 33 કરવાના રહેશે. તો 25 ભાગ્યા 33નો ભાગાકાર કરતાં આપણને મળશે 35 પ્લસ 0.757. હવે આ જે 757 ઓકે ચલો હવે કરીએ આપણે સરવાળો. તો થશે 35.757. હવે આ 5 પછી જે સંખ્યા આપણને મળે છે એ છે 5 કરતાં મોટી. 5 કરતાં મોટી હોય તો આગળની જે સંખ્યા છે એમાં 1 પોઈન્ટ વધી જશે એટલે કે 5ની જગ્યાએ આવશે 6. તો 35.6. હવે આપણને જે શોધવાનું છે એ ઉંમરમાં શોધવાનું છે એટલે આપણે અહીં લખી શકીએ વર્ષ. આ થયું આપણું થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણનું મધ્યસ્થ કેવી રીતે શોધાય. આપણને થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ છે એ શોધવાનું આવતું નથી. ચોપડીમાં આપણને એના એક પણ દાખલા છે એ આપેલા નથી. ત્યારબાદ આપણે એક સૂત્ર શીખવાનું છે કે જે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપ વિશે આપણે માહિતી મેળવી, જેમ કે મધ્યસ્થ, બહુલક અને મધ્યક. આ ત્રણેય વિશે માહિતી મેળવી એનું એક સંબંધ ધરાવતું સૂત્ર છે જે આપણે માત્ર ને માત્ર યાદ રાખવાનું રહેશે. એની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. હોમવર્કમાં તમને સ્વાધ્યાય 14.3નો દાખલા નંબર 7 એ પણ માત્ર ને માત્ર મધ્યસ્થ શોધવા માટેનો જ છે. ચલો, થેન્ક યુ.